લઘુમતી સમાજને ફ્લેટ ફાળવતા એમપી એમએલએને ઘેરવા ચીમકી। વડોદરામાં સીએમ આવાસ યોજનામાં સ્થાનિકોની મકાન રદ કરવા માંગ। જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા। વડોદરાના હરણી લિંક રોડ પર આવેલા મોટનાથ રેસિડેન્સીની આવાસ યોજના અંતર્ગત 462 મકાન બનાવવામાં આવ્યા છે, જે પૈકી એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આથી સ્થાનિકોને મકાન રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક લોકોએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવી વિરોધ કર્યો હતો। સ્થાનિક જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે। 12 ટાવર છે અને 462 મકાન છે, જે પૈકી 204 નંબરનું એક મકાન લઘુમતી પરિવારને ફાળવવામાં આવ્યું છે। એ સમજાત આ મકાનની ફાળવણી રદ કરીને તેમને લઘુમતી વિસ્તારમાં બનાવેલી આવાસ યોજનામાં આપવામાં આવે, જેને લઈને બધાએ શાંતિથી રહી શકે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા હિન્દુ વિસ્તારમાં બનેલા મોટનાથ રેસિડેન્સીમાં એક મકાન લઘુમતીને ફાળવવામાં આવ્યું। છેલ્લા 6 માસથી સ્થાનિક લોકો દ્વારા પાલિકાના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા દસ્તાવેજ રદ કરવામાં આવતો। જો વહેલી તકે દસ્તાવેજ રદ કરવામાં નહીં આવે તો સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય અને સાંસદને ઘેરાવો કરીને આ મકાનની ફાળવણી રદ થાય એવા પ્રયત્નો કરીશું, અને એમ છતાં ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી જતા ખચકાશું નહીં એવી ચીમકી ઉચ્ચારી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।